ઓગલી વર તાનો તઈ જોડ લુગડો એટલે તઈને જ જોડ ચોથી જોડ ભાડી જ નહીં તાનો હું કંટાળી ગયો છું આખો દાડો ભાઈ ધંધો આરવાથી ખવડાવવાનું ને લુગડો ધોવાનો ના કરો ને પેલું કરો બેસોનું બધા ધંધા કાપી કર લુગડો ધોઈ નાખ્યો છોકરા ધોવરાઈ ગયો અને ખાવાનું બનાવ્યું તમારું દોસ્તી ને તો પેલું ઉકવી આવ્યો ખાવાનું બનાવ્યું કે પેલું રેકણો નું શેક કાળો મેચ રેકણો પછી આખો દારો રેકડો જ મળે છે તને કઈ બટાકો ડુંગળી ચોખાજીનો શીરો એવું બનાવતા નહીં આવડતું તને કદી લાયા છો આમ કદી લાયા મેં તારી માં જીવતી દીધામાં ચોખાજીનો મને શીરો બની આલતી પનીર લાવો તો પનીર નું શાક કઈ નાખું એંડો નું એ કઈ નાખું પણ લાવો તા ને હું મેનો સરવા ઈંડો નું શાક ના મેણો સળવાતે રેડામ ભરવા જોવા છો તો લાંબુ તો પરક તું ઝારા બોલતો છે લજવારે છે ગોમમાં મને લજવારે છે લજવારી સીધી કાલ પેલા ભલ્યાન છોકરાને તીરી નઠ્ઠો લાગે તો રૂપિયો વાળો થઈ ગયો જોડા ઓવે મને મનમાં સપનામાં બધું ઘણું દેખાય છે બધું દેખાય છે મને તો રાતે સપનું આવ્યું તે હું હિસકામાં ઝૂલતો તો ડરાન તું લુગરો ધોતો તો વાત કર બસ એવું સપનું જ ના આવ્યું કે હું પહેણ્યો હું તારા લુગરો ધોવાનો શું કરવાનો મારો તાને છોકરો શું દુશ્મન છે કાટ વાળો તો બંગલો છે હું આમ કઈ જોઈ રહ્યો છું તારા હોમું અને તું લુગરો ધોતો છે આમ પાટલી થી અને પાટલી પાઈ જેવી તેવી નહીં લોખંડની પાટલી એટલે આખી જિંદગીમાં કદી ભાગત ના ખબર પેલા પૈસા લાય મારી માં બેહીને મરી જાય એ પાટલી નું કામ અંભાર છે તારી માને હું નહીં અંભારતો તું પાટલી લઈને દોડીને આવશે બહાર કદી ખીલી મારી હોય કન મેલ મેલ દે પાટલી અભા લાય બહુ 400 રૂપિયા 1000 રૂપિયા જેવા લાય તીરે ઠોકોક લગાઈ યાદ તો આના કેમ રંબા દઉં તો વકરો આલા છે મોડવા મેલે આલા છે મોય બસ મજૂરી કરતા જોર આવે છે તને જોર નહીં આવતું હમણાં હાલ જ એક બેન 3 પગલો ભર્યો ને હા. સીધો રૂપિયો જડ્યો હા રૂપિયો થયો બેન 3 પગલો ભર્યો ને રૂપિયો જડ્યો દર્શન થઈ ગયો ભગવાન આયા મી તો કીધું લક્ષ્મી વરી તને આપણા ઘેર લક્ષ્મી વરી નક્કી આપણું ઠેકોણું પડ્યું હવે હેડ મારા હંગાતી હેડ હું લઈ જઉં તને થોડા રાગી હેડો કો અમે રાગી હેડા એવું નહીં અમે તાકાત જ આવી મારા શરીરમાં તું એક અને બે અને 3 ડગલો ભર્યો ને સમજી ગયો કે તીરી દાવ છે આપણે અને તીરીનું પોનું લગાવવાનું જાજે પાછું પોનું લગાવવાનું છે હા 3 ડગલો ભર્યો ને તીરી સમજી લેવાની 3 ડંગોલે તીરી આવે તો રૂપિયા વાળા થઈ જાવ નહીં ઓહો હું તો સપનો બાલા હારા દોના પત્તો તને કૂટી લઈ આલું લુગરો તો આ ગોમના ગોદરા તું જોય હા આખી જિંદગી લુગડો તો વાગ્યો અલે તને કરવાની હશે હું તારા તાને હું કા મોકડ મોંડી છે તું એ હે કાલ મારા બેટાને ગાડી ધોરાઈ આ નેરિયે લાવી મો તો ધૂળ થઈ જઈ ગયો અત્યારે પાછું કમ્પ્લીટ ગાભું મારી દઉં ને એટલે તૈયાર થઈ જાય બાપુજી હા બેટા બાપુજી બોલ હું શું તારે જોવો છે હું ખાલી મને એમ કે ગાડી લાવવી છે ગાડી તો આપણા પાણ છે બીજી ગાડી લાવવી છે જો તારે પૈસા વાપરવા હોય તો અંદર ખોનામાં 50,000 રૂપિયા પડ્યા હો તું તારે જે લાવવું હોય લાય બાપુજી મારે પણ તારે એક્ટિવા લાવવી છે તારા લુગડો લાવવો છું તારે હું જોવો છે કે જો બેટા અમે તું મારે એક ના એક છોડીશું ને મારે એક ના એક છોકરો છે બરોબર આ બધું જે છે એ બધું તમારા માટે જ છે તો પછી હું ભેગું કરીને હું કરું આ બધું તમારે વાપરવાનું જ છે બસ બાપુજી બસ મને બેટા પણ તારે જે જોતું એ ખાલી તારા બાપાને કહી દે બાપુજી. ફટ લઈને તારે તું ઓર્ડર કરે એના પહેલા આવી જા મને ખબર છે મને કેટલું બધું પહેલાથી જ આપ્યું છે બાપુજી અમારે કઈ નહીં જોતું અને તમે આ ગાડીને ઘસવાનું બંધ કરશો પહેલા અંદર આવી થોડું જમી લો કંઈક બનાવ્યું છે તમારા માટે મેં નાસ્તો તો કરું પણ પહેલા ગાડી તો થોડી સાફ કરી દઉં કે બેટા બાપુજી બસ ગાડી આખી સાફ જ છે ને તમે કેમ સાફ કરો સાફ કરવા વાળો છોકરો રાખ્યો તો છે તો બી તમે જાતે સાફ કરો છો થોડી મજૂરી જાતે કરવી પડે તો બેટા નહીં કરવી આપણે કોઈ મજૂરી નથી કરવી તમે ચાલો લે, ઘરે. હા. અને ખબર બેટા લેડો થોડો નાસ્તો કરી લે અને પછી જો જવું હા, હોય. ભાઈ. બાપા હું નાસ્તાની વાત કરો ખબર નહીં પડતી તમારો ધંધામાં છોકરો જતો તમારે નાસ્તો તો વચ્ચે લાવો તો ખાવા પીવા બેટા ધંધો કરવા જઈએ થોડું ખાવું તો અરે પડે બાપુજી વરલીનો ધંધો છે 5 લાખનો ધંધો છે મારે નેનો દેવાનો નહીં ધંધો વાત તમે વચ્ચે હાચી. વચ્ચે ખાવાનું લાઈન મૂકો છો. પહેલા થોડું તો શાંત થઈ જાય બાપુજી તારાથી કેટલા પ્રેમથી વાત કરો આ રાજ્ય બેન મારો ધંધો એવડો મોટો છે એટલે હું શું કરું એમ કે છે આ વાંધો નહીં હું બહાર ખાઈ લે. ખાવું ના હોય તો કોઈ નહીં હોટલમાં જઈને ખાઈ લેજે હું મારે- પણ
હોર રાખજે હમણાં રેડિયો બહુ પડું છું પાછું હા. અરે તમે હું ચિંતા કરો બાપુજી આ સુધી મને કોઈ એ પકડ્યો જ નહીં આ પકડાઈએ તો લોચા પડશે હા. બીજું કોઈ નહીં પોલીસ પકડવા આવો ને તો હું સારામાં નાહી જઉં છું એટલે સીધો ભણવા બેસી જઉં છું નેહામોન એ પટ્ટી મારી. હાલમાં જ પટ્ટી મારીને નાહી જઉં છું એટલે પોલીસ ને ખબર ના પડે એમ તો તારો મારો ભાઈ ભઈઓ મારા જેવો છે પપ્પા દિમાગ વાળો છે હોશિયાર છે એમ ચાલો તો. હું જાઉં મારું મોડું થાય આ છે કશું વાંધો નહીં. અને આ શાંતિ શાંતિ ધંધો કરવાનો વધારે ઉતાવળ કરવાની નહીં પાછી અને હોર રાખજે હો હા, જા, જા, બેટા, ભઈલા આવજે, હો. ધ્યાનથી હા હા પપ્પા જ્યારે મમ્મી આનો જન્મ્યો તો ત્યારે શું ખાઈને પેદા કર્યો તો મને એ જ નહીં સમજાતું એનું મગજ ગરમ ને ગરમ જ બાપા હોય છે બેટા જન્મ્યો ને એટલે મોઢામાં પાયલી મેલી હતી એટલે આખો દાડો રૂપિયા જ ખોળે છે વને. તારા બાપ જેવો છે 24 કલાક રૂપિયો ઘરમાં ના આવે તો એને ચેન ના પડે. મને એવું લાગે છે પેલી પાયલી હતી ને એ ગરમ હતી એટલા માટે એ ગરમ ઘડી નહીં જો બેટા ઘડી નહીં જો ખાલી મોઢા મેલી લઈ જ લીધી હતી એવું? યાર આપણે નાસ્તો કરી લઈએ. સારું પપ્પા રહેવા દેજો એની વાતો કોણ છે માયા બાપા આટલો ઘોડો તમે જતા આવો. માલિક એ પૈસાભાઈ પૈસાભાઈ બોલો કાકાભાઈ આવો. આવો શાંતિ છે ખાઈ લીધું કે ખાવાનું છે ના ખાવાનું તો આપણે 10 વાગે થઈ જાય બરાબર ના ના તમારે સારું પાવું વહેલું વહેલું રોધે જાય છે મારે તો ખાવાનું ના બરોબર અમારે તો હું 10 વાગે ખાઈ લઈએ અમારે તો આ છોકરો બાજરી રોટલો બનાવે બે જણા ખાટ ખાટ ખાઈ લઈએ હા એ તો બરોબર છે મારે ભાઈ ગામમાં રૂપિયા ફરવું એટલે મારે કોઈ ચિંતા નહીં કરે. ના તમારું જીવન સારું છે લેડીલા લેર જીવન છો તાણે પછી જમીન ઉપર ફરું ઘર ઉપર ફરું બાઇક ઉપર ફરું ગાડીઓ ઉપર ફરું બધા રૂપિયા જ ફરું આખા ગામમાં તમારી યાર પહેલાની મિલકત તમારા ડોહાની અમારા બાપાએ વારિયો સોરિયો કરી નાખ્યું રફા તફા કરી નાખી પાટે જમીન હતી પણ વેચી ખાઈ ગયો હા, એ તો બરોબર અત્યારે રૂંગો આવું બલાદમી મને ને મારા છોકરા બી એમ કહો ફોટો જોઈ રૂંગો આવું મને હા, એ તો તો કોઈ ના મેલ્યું શાપ નુકી ખાઈ ગયો પણ એ તો હું શું કરું આમાં? જો, તમારા છોકરા બાપાએ આ બધા ભોરા આ મારા છોકરો યાર આ તમારો છોકરો હે? આ મારે એક ના એક યાર બરાબર આ લાલ એટલે યાર મજૂરી જબ્બર કરાવે મારા લાલ હા ના ના મજૂરી કરજે એટલે પૈસા વાળો થઈ ગયો થોડા દાડાથી હા કોમ આય તો થોડા કોમે ઓવા એટલે હું કોમ પડ્યું થોડા પૈસા જોતા પૈસા જોતા હતા ઓવા પૈસાની તો જો તકા ભાઈ હાલવા ના નહીં લે 500 જોવું લોકાસા નહીં જવું 500 500 ની જોતા બલાદમી તાને કેટલા જોવું છું 50,000 કર્યા લખ હા 50,000 કેટલા 50,000 50,000 રૂપિયાની વાત ના કરો તકા ભાઈ 500 ને 200 મોરીએ તમે ખાસી 4-5 વખત મારા પાસેથી લઈ ગયા છો યાદ છે હું આ તો તમે મારા પાડોશી છો એટલે હું તમારા પાન 1 રૂપિયો માગતો નહીં નકર બીજો હોય ને તો માથામાં કપાળ વચ્ચે ગોળી મારીને ઉડાડી મેલું હજી તમને તો ખબર છે અમે છોકરો ને બાપ બેટો વિશે તે પૈસા જ છે જીવનમાં અમે હું તો તમારી યાર કોક ભરીશું દેવું છે કયો એ તો ઠીક વાત છે પણ જુઓ પણ તમારે 500,000 રૂપિયા હું બલાદમી નરવાના કયો ને એનો છોકરો ના લે વાપરવા એવું યાર 500,000 ની વાત નહીં આ તમે ભારે રકમ 50,000 ની વાત કરી બરોબર હવે 50,000 રૂપિયા હું તમને હાલવાના એ ના નહીં પણ તમે કોઈક દાગીનો લાયા હોય કોઈક બાઇક લાયા હોય કોઈક ગાડી લાયા હોય કોઈક ખેતર ગીરવે મેલો તો હું હાલું એમને મને હું વિશ્વાસ આવે તમે મને હાલ્યા 50,000 અને તમે કદાચ છે ને 50,000 મને પાછા ના હાલ્યા તો તમારો વિશ્વાસ નહીં આવતો મારા ઉપર યાર આજ આવો કે તમારા ઉપર કેવી રીતે વિશ્વાસ આવો ખબર તો છે કે બાપાએ કશું મેલ્યું નહીં ગાડી કે કશું છે નહીં ખાલું નહીં જમીને નહીં પણ હું ગીરવા મેલું કયો લે મને રાખો હોય બલાદમી હવે તમને તો રાશિ હોય તો હું કરું કાલ ઉઠીને તમે મરી ગયા તો સિદ્ધપુર જવાનો ખર્ચો કુણાલ છે અરે બલાદમી બારી કૂચે ગમના મોહણોમાં યાર અરે ગોમના મોહણામાં એમ થોડું બારી કૂટાતું છે વાત કરે કાયદેસર સિદ્ધપુર જઈને લાડવા કરવા પડું તમારા એ તમારો છોકરો કરે મારા ના કરાય બાપા કોણી જ મંગાવો કોની નહીં લેવા છોકરા નાખો બસ વિશ્વાની જાવ તો મારા ઉપર. કોને હા પણ મનુ વાકન થોડો ગીરો મેલવા લાવ્યો છો એટલે ગીલા નિમેલવાનો બેહી રહેવાનું છે તારા હોય છોકરાને તો આમ તો બરોબર છે છોકરો પાછો આમ થોડો શરીરમાં ભારે છે એટલે ચાર પૂરો ભેસવાનું કરશે આખું પાછું કરશે ખેતરનું કોક ના ઉઘરોણી મેલે તો પૈસા લેતા આવશે છોકરો બરોબર છે કશો વાંધો નહીં તખા ભાઈ હા તમારો છોકરો હોય રાખો પણ હોભળો એક વાત કહું પૈસા આલશો ને તાણે તમારો છોકરો છૂટો થા ઓ જો નહીં યાર મારા યાર ખેલ તો ખબર છે ને મારા જાવર એ જવાની તમે ગમે તે જ ના કરો પત્તું બહાર પડે પત્તું અંદર પડે એ મારે કોઈ લેવા દે ને મારા 50,000 રૂપિયા તમે આલશો તાને તમારો છોકરો અહીંથી ઘેર જા
કોઈ વાંધો નહીં, 50,000 તમને આલું લ્યો, તો પકડો. મને છોકરો આવજો કાલતા નહીં ભલા આદમી મજૂરી કરાવજો. બસ જો નહીં કાયો નહીં હમણાં હાલ તીરી લાગી જાય ને એટલે આપણું કોમ થઈ જાય. 50,000 પછી વાપરજે તે છોકરા. ડબલ થશે ડબલ. કેટલા વાગે તે પછી પાછા આવો છો તમે? હમણાં અડધો કલાક જ ખાલી. અડધા કલાકમાં જ પાછા આવો? અડધો કલાકમાં. કશો વાંધો નહીં, તમે તાર જો સુખ શાંતિ. જો અડધા કલાકમાં છોકરા પાછા બે આવો. તનો હા હો મારા લાલ. પણ આ તો આખી જિંદગી નહીં રાખવાનો તે રૂવો. આ તો મને એનો બાપુ યાદ આવી ગયો, એની માય યાદ આવી ગઈ. પણ એનો બાપો તો તમે છો. મારો બાપુ આવ્યો, એની માય યાદ આવી ગયો યાર. એવું? પાછા વેલા આવજો પણ. બસ બસ આમાં વધારો. આવો. વેલા આવજો પાછા. બેટા ભારતી હા પપ્પા કહું પેલો માર જબ્બોન પેરણ ધોઈ તું ના વાપરજે પેલો જબ્બોન પેરણ ધોવાનું લે ફટાફટ ધોઈ નાખજે હડકી. હું હું કાઢો ચમ તાને ચમ મું કર દઉં. તારા બાપાએ ગીરવી મેલ્યો છે હોય કન મને વાત કરે છે કોમ કરાવું તો પછી તાના મારા પૈસા વસૂલ તો એ તો હમણાં આવી જાય હાલ. એ રે આવું એટલી કરા જબ્બો પેરણ ધોઈ નાખ પછી હું જોતા આવું પેલી બાજુ સોણ ભરવાનું બાકી હોય તો એ ભરવું પડશે જાય બધું તો કશું ના થાય એક જ ટોપું થાય. બધું કરવું પડશે લઈ લે મારા 50,000 રૂપિયા વાત કરું છું તે એક જ મેલે લાફો ફરી જા શું રાઈટ એટલે જપ્પન પેરણ ધોઈ નાખ અને હું જોઈને આવું તબેલામાં પણ ભરવાનું બાકી હોય તો બચે નકર બેસો નવરાય હું કીધું એ બેટા આવજે ઘેરે ડોહો લુગડો ધોરાવાનો હોય વપરો છો બાપુજી તાને હું કંટાળી ગયો છું. લો બાપુજી ક્યાં ગયા ઓહો હો 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 હો. બાપુજી ક્યાં ગયા એ શિખર આ બાજુ ગયા. એવું છે ઓકે તો આ તમને કેમ આપી છે બાલ્યા કાદવમો કમળ તાને મારો હાળો ખાઈ પી જેવો ધોળો ધ બરફી ગોટી જેવો થઈ ગયો આખી જિંદગી મારા ડોહાઈ કશું મારું ઠેકોણું ના પાડ્યું કશું નહીં. હું કહું છું હા બોલો તમે કોણ લાવો તમારો લુગડો તો ધોઈ નાખો અમે આખી જિંદગી એ લુગડો ધોયા નહીં હોય. પણ તમે છો કોણ પહેલા એમ તો કહો મને ગીરો રાખ્યો તમારા બાપાએ મને ગીરો. તમે ગીરવી છે અહીંયા ઓહો, લાવો લુગડો લેતા આવે તો તમારો ધોઈ નાખ. પાક્કું તમે ધોશો શિવ અંતર નાખા છે મારા બેટાની તાને એવું મેકાઈ છે ને લેતા બેટા હા તમે ત્યાં સુધી આ ચાલુ કરો ધોવાનું અને સાંભળો ને સાબુ પડી છે સાબુથી જ ધોજો હો ને પપ્પાના બધી કપડાં ચકલીઓ ચાલુ છે કા ચકલીઓ તો બધી ચાલુ છે પણ અત્યારે પાણી આવતું નથી સારું મને આમાં તો રૂંધો બનાવો પણ ખુલ્લું ખુલ્લું નહીં. ખુલ્લું ખુલ્લામાં કપડાં ધોવાના તાને ધોઈવાનું ધોઈવાનું હાલો ને, લાવો થતા તૂટી નાખું. તાને તમારા હવે થતા લેતા આવો. ઉભા રહો. ડ્રેસ બેસ હોય તો હા મારો ડ્રેસ તમે ધોઈ દીધો તમે ખાલી બાપુજીના કપડાં ધોઈ દો આવી અહીંયા આવતા રહો તમે એ બાદ છે આવી ગયો આ સાબુ બી છે બે સાબુ છે એક નાવાનું સાબુ છે અને એક કપડાં ધોવાનું સાબુ છે આ તમાર ટોમી કેડ છે તો નહીં કર. એ કંઈ નહીં કરો તમે શાંતિથી બેસો ને અહીંયા કપડાં ધોઈ દો એ કંઈ નહીં કરો મને બીક લાગે છે સારું તમે હવે રજો પાછો. હા હું જઉં મારે છે ને બીજું બી કામ છે હું પતાઈ પણ વાપરો કે મને બધું અતરું લાગે છે એકલા એકલા ના તો ખબર ના હોય એટલે થોડો બેહો કે ધોવરાઈ ગયા એટલે બધા જતો રહો. ઓકે વાંધો નહીં. આ તો કૂતરમ બુતરમ મારો અરે કંઈ બેટો નહીં કરે એ તો રોજના છે આ બધા નવી જગ્યા પડે એટલે બીક લાગે. હા મને ખબર છે પણ તમે ચિંતા ના કરો હું અહીંયા બેઠી છું તમે તો કપડાં ધોઈ દો તાને એને કોમ તો આખા ગામમાં કદી કોઈનાથી એ બીવાતો નહીં. અને ભણવા શક નહીં ભણતો. મારું કોલેજ ચાલુ છે ને અત્યારે ઓહો. ના ના ભણવાનું તો તાર હારી નોકરી મળે એવું. હા એ તો તાને છે. ભણવું જ પડે કે ભણવું તો પડે જ તમે કોઈ સંબંધ બબંધ કર્યો કે ના કર્યો? બાકી છે કે આ તો પૂછ્યું ખાલી આમ પૂછવું પડે. મારે પ્રોપર્ટીમાં તો છો પાર છે પણ આ તો ગીરો અમુક તેમ રહું પર સારું પહેલાંથી મને ખરું ને આદત પડી જઈ છે તમે ગીરો ગીરવી રહેવાની. કેમ રહ્યા છો હું સમજી આદત પડી જઈ છે મને. અને હજી લે તું ધોત્યું નહીં ધોઈ રહ્યો તું કરું છું હું એમ કહું છું હું મને અતડું પડે છે આ કૂતરા. અલ્યા પણ અતરું હનું પડે છે અને બેટા તું આવ્યું કરું બાપુજી એમના કૂતરાથી બીક લાગે છે તો ઊભી છું અહીંયા ચૂપચાપ અલ્યા કૂતરાથી બીક લાગે છે આવડો મોટો ગયડો થયો શરમ વગર ના આટલા વળગ્યું તું ને મોટું જળથું લઈ લીધું તું. જળથું લઈ લીધું તું? અંજીસા લીધા મારી જો ડુંટીઓમાં. સોનું મોનું ધોવાણ કર બેટા તું અંદર જા જા હા બાપુજી તું જા તું ઘરમાં જા લાગે છે કે ભાઈ અને જ્યાં ધોત્યું નહીં જોઈને તને કૂતરાથી બીક લાગે અલ્યા ગયડો તો કોણ થયો આટલા વર્ષો કાઢ્યા તું એ કૂતરાથી તો સોનું મોનું ફટાફટ ધોવાણ કર ને પેલું સોણ ભણવાનું બાકી છે એનું પર હળ બધું ફટાફટ કામ કરું બધું. નકર પછી થાપડાય
બધું કામ કરી દીધું. તારા બાપાએ શું કરવા મેલ્યો હોય ખબર હે ને તને? ખબર છે ખબર. ભાઈ તને કોમ કરો છો ને મને હેડો ફટાફટ હાલ જ આવું છું. આ ટોમીન લઈ જાઓ કે બીક લાગે છે? સ્પીકર હારું ઊંધું ખાનદાન છે કે મારા હારા ઠોચ ઠોચ કરું એમને. આ તો ઠીક છે ને કામ હારા કૂટી નાખો. આ તો મારા બાપાએ મને ગીરો મેલ્યો કાન મારા શીખર જોમ્બો ખાઈને જન્મ તો ખું કાળો મેશ. ઓ બાપા રે કાટું તેલ હાલા કેટલા મહિને નો છો તાને હું શાંતિથી રેદો ફરી ફરી ઊંઘું છે સોડિયોનો ને બોડિયોનો ને બધાને તને મારા હારા કરી ડરી શકું જોજે પીરું પંચર કઈ નાખ્યું છે તારો ભાઈ ના તો પણ આ તો ઠીક છે બધું મારા બાપાએ ગીરો રાખ્યું છે એટલે હંતુ રાબુતી તો નોય છે પાછા. હા બોલ બોલ ચમન તો બોલ. હા બોલ બોલ કઈ લખું? અઠ્ઠો લખું? એટલે ગોળા અઠ્ઠો ના હોય યાર તને કહું તો શું દૂરી લખાય યાર. હા અઠ્ઠો લખું તું કહી તો એ લખું માર તો હું જવાનું છે લે તારા ચમન. હા અઠ્ઠો લખી દીધો. કેટલા લખું પૈસા? કેટલા? 50 રૂપિયા. સારું એ 50 લખાઈ દો. સારું બીજું કોઈ લખાવાનું છે નહીં લખાણ? સારું એમ મૂકું. તો મુન્નાભાઈ શાંતિ કા? હા મજા મજા બોલો લખાવ. લખજો આપણે. તું લખું? તીરી લખો. અરે યાર ગોળા હું તીરી તીરી ખબર નહીં પડતી. તીરી દૂરી લખાવે યાર. તમારી ફેવરેટ વસ્તુ નહીં? મારા તીરી લખાવી છે પણ એનું પૈસા મારા છે કે તારા છે? જોરથી ના અવાજ કરતા બરોબર માપમાં અવાજ આપજો. અમે કીએ જ લખવાનું. સારું એવું લખું. વધારે મગજમારી નહીં કરવાની. કાકાજી હું લખું? તીરી લખો. તીરી લખું. કેટલા લખવાના છે બોલો? 50,000 લખો. 50,000 માપમાં લખાવો ભાઈ. માપમાં લખાવો. પૈસા તમારા છે કે મારા છે? મારા તો હું હતો લાવ લાવ ચલો લાવ 50,000 લાવ લખી દઉં. પૈસા 50,000 પૂરા કમ્પ્લીટ જ છે. અમાર જીવનમાં જે ડખા કરવાયો કરીએ તમે જે કરો કરો ને માર હું લેવા દેવા. પેલી વખત પંજો લખાવાનું કીધું પંજો એના લખાવાનું તમારી કુટી હતી કોઈ પાલી જતા ને નતા પાલી જાય. મોડી આગળ નતું લાગી ગયું ભટ લઈને 25,000 નું ફોન લાગી જાય. તાણે સગ્ગો આવી ગયો તો કે નતો આવી ગયો? બધી વખત એવું ના હોય. આ તો છોકરાના નસીબ ના ખેલ છે. રૂપિયો 3 ડગલે જર્યો છે તીરી જ આવે. અરે હા તો હું માર્કેટ જોઉં છું. લેવા 10 મિનિટમાં બધા ખુલ્લો એવું છે. મને આવ્યો લખાયા છે આજે? હા મને આવ્યો લખાયા છે. બધોય લખાયા છે. મને તો ખોટું લખાયા છે. મને કાલે 4 ટોળો ખાતર વેચી માર્યું. 1200 ના ભાવ ખાતર વેચી મારી. વિચાર કરો. વેચી મારું હું કરું? એક ટોલું 1200 રૂપિયા વેચી મારી. 4 ટોળો નું પૈસા એ બધું ના જોવાનું હોય બરોબર. મારે તો લખવાનું છે બરોબર. મારું ધંધો લઈને બેહું છું બધા ઘેર ઘેર નહીં જોવા જવાનું હતું મારા. પણ ઘર ખોઈને ધંધો ના કરા કે યાર. એ તો હવે તમારે જોવાનું મારે હું જોવાનું. તમે ઘર ખોવો કે હું ખોવો એટલે કયો અમે બસ આ 2 મિનિટમાં ખુલી જશે. છે જ મારા છોકરાનો નસીબ. હા હા આઈ ખાનું કોઈ દારો કિસ્મત કદી આગુ પાછું થયું નહીં. છોકરાનો નસીબ જોર કરે. કાઢો તે તાર લાખ કાઢો. આ તો રહી ગયો કે નોકરી હતા તો આમ ઇન્સ્પેક્ટર હું હતા તો આ તો નસીબ ના ખેલ હાથું છે. મેં કીધું એ નહીં આવ્યું. મેં કીધું ને એ આવી છે. હો આ જો દૂરી આવી દૂરી. ઓખો ફાડો ફાડી ઓખો દેખાય છે દૂરી. દૂરી આવી નહીં તીરી આવી તમારી. ઓ બાપા રે બાલ્યા તારું બેટ જાય. 3 ડગલો ભર્યો બોય નખોદ વાળી નાખી. એવો ડગલો ભર્યો. 50,000 રૂપિયા તમારા બાપા પાસેથી હું લાવ્યો તો વેચવા કરી. હા તમારા બાપા પાસે લઈને આવ્યો છે તું? ઓહો 50,000 રૂપિયા થી લાવ્યો તું. લાખ રૂપિયા લઈને આવજો.
નીકળવા માંડો હેડો હતી મને 5000 રૂપિયા ખાલી હાર કટાવો ઘેર જા ને ભાઈ જા ઘેર જા હું સાયો મારતો તો કેન્ડો હું તને કહેતો તો માપમાં રે ભાઈ માપમાં રે ના 50 ચાલ લગાવું 50000 કોઈ રૂપિયા રહ્યા ખીજામો હેડો હતી નીકળ ધંધો કોકનો બગાડો એટલે બરાબર બાલ્યા તને મેલીને મુએ 50000 ઉપાડ્યા બધું નખુદ વળી ગયું યા શકનો ના તારા બાપાએ પૈસા આલ્યા તારું બેટ જાય તારું નખુદ જા હા સગન બોલ નખુદ જા હાલ મેલે હમણો એકલો દે લોકોના પૈસા વેનો છો તમારું નખુદ વધી ઘાટ ન કર નખો તારું કા નખે માં હાલ મગજ છટકી દો તમારું બેટ જાય તમારું કદી હાલ હા તારું થશે ફાટી પડવાના નેકા તારું હારું થશે જાહેર તાકાત ના હોય હે આવ છો ખાવા તોય ચોરી હે આવી છે ખીજામ પાયલી ના હોય હા બોલ સગન આ તો પેલો કસ્ટમર હતો ગ્રાહક હતો એ 50000 હારી ગયો બોલ દે ચલા લખ તા કઈ લખાવું તો ફોન લાવ હળો ખાવાનું બબડ્યો ચાપ લુગડો બુગડો ધોઈ નાખ્યો પતી ગયું હવે હું બધું કમ્પ્લીટ કેટલો ધોયો એ તમાર ધોત્યું હતું ને ઘરનો બધો ધોઈ નાખ્યો બધો ધોઈ નાખ્યો બરાબર લાવ હળો હું બનાવી ખાવાનું ખાવાનું હજી વાર છે અત્યારે વહેલા ખાવાનું ના હોય ખાવાનું 3:30 વાગે હોય અત્યારે હોય ખાવાનું કેટલા વાગ્યા ઘડિયાળમાં જો હજી તો 1:30 વાગે છે 2 કલાક બાકી છું પણ હું તો વહેલા ધોઈ નાખતો લુગડો ને ખાઈ લેતો પણ ગાતે વાંચવાનું હોય ને મારું તું ગમે તે વહેલા તારા ઘેર ગમે તે કરતો હોય પણ તું મારા ઘેર આવ્યો છું એટલે હું કહું એટલું જ તારે કરવાનું વધારાનું કશું નહીં કરવાનું કાઢી બાટી રોટલી નહીં પડી કે કાઢીએ રોટલી ના હોય કે વાસીએ ના હોય કશું રોટલી બોટે બાપા આયા ઓ આયો કશી ચિંતા નહીં અમે સોડી મેલસી મને કલાકનો વાયદો આલ્યો તો તખા ભાઈ તમે તો બહુ લેટ કરી દીધું બાપા એવી ભૂખ લાગી છે ને ઈ લુગડો નો એ લુગડો નાખો દાડો હું જફામો લાવ હડ કંટાળી ગયો આપણને તમને ખબર તો છે કે આપણે પૈસા લે એટલે ઉપર 5000 રૂપિયા વધારાના લઈએ છીએ 55000 રૂપિયા ફટલીને ગણીને મેલ દે હડો લાવ અને 45 માં ના આવી ગયો ઓર પડી હારી ગયો છું હા હારી ગયો છું હારી ગયા હો આવી મજાક ના. ના જોવાનું જો પાછા કાલ સીધા 60 થાય મને ના કહેતા પાછો જો તમને કહી દઉં એ હારી ગયા કે મારી ગયા ઓ બાપા આવી મજાક ના કરો મને નહીં ગમતું જો જ્યાંસી લ્યા પૈસા જ્યાંસી 50000 જ્યાંસી હા? દૂરી આઈ જા તીરી લગાઈ દી દૂરી આઈ પણ એટલા બધા હુકા લગાઈ દેવા પર ઉકો લાખ થઈ જાય કે પૈસા ભાઈ કાતા પૈસા નું બરોબર પકડાવાની છો વાત કરો છો તમે આ મને લઈ છો હેડ્યા ઘેર લઈ દો ઘેર લઈ જવાની વાત જ ના કરતો પહેલા મારા પૈસા મેલો હોય કે પછી મને ઉઠાઈ દે નીકળો સોના યાર મારા વગર ઊંઘતો નહીં મારા ભેગું ઊંઘા જાય યાર હોય તમારા ભેગું ઊંઘતો હોય ને તો હું આને ધાબા પર ઊંઘાડું એકલાનું ઊંઘાડું એટલે બીકે નહીં લાગે રાતે કૂતરો નહીં આવતો એટલે નીકળો પણ અમે તમારા પૈસા પોકાય પૈસા પહેલા રોકડા આલો અને પછી તમારા છોકરાને લઈ જાઓ લે બાપા મારા હાટા તમે લો પણ એને શું કરવા રાખવું હોય કે વાત કરે છે. મને ચક્કર આવું છે યાર અરે ચક્કર આવતા હોય બક્કર આવતા હોય નીકળો સોના મોના ઉંમર થઈ જાય ધક્કો ના મેલો બાપા ને મારા એ. તો. ઓ મારા લાલ રોવાનો આમાં નાટક નહીં કરવાનો નકર હમણાં લાફા મેલે હમણાં તોણી મને લાલના વગર નહીં થાવ અરે લાલના વગર ના ફાવતો હોય પૈસા ઉલેવા લીધા હતા નીકળ હજી મને એક વાર ભેગો થઈ જાય એક કે વખત ભેગા નહીં પૈસા લઈને આવીને તારે તો એનું મોઢું જ જોવા મળશે નીકળ. મારા લાલ ખાલી હાથમાં હાથ આલ હાથમાં હાથે નહીં આલો નીકળો હજી એક વાત ખાલી અલ્યા જા કલ્યા નકર હમણાં પછી મારે કાઢવી પડશે બંદૂક લાલ બાપા અલ્યા હેડ તો હેડ. એ યાર પસારો ને કે છોકરાની આવરો તો નાવરો કર્યો છે તે પસારો મોટો કર્યો છે તે પૈસા નહીં આલાતા રૂપિયા નહીં આલ્યા ગણી લાલ જાન લે હેડો એ હું જોઈ રહ્યો છું બેઠો મારા લાલ તારા આગળ લુગડો કોણ ધોશે કે છે મારા તમને લુગડો ની જ પડી છે મને ગીરો મેલી નીકળે અમે પૈસા ભાઈ જોઈ લો ટોપુ બાપુ કરાવતા નહીં 50000 તમને મળી જશે લાઈક પણ એ તો હું લાવા છોકરા પાહી દૂરી લગાવું કાલે ફેરથી અને તું તાર 50000 દૂરી લગાય કે પંજો લગાય મારો 50000 રૂપિયા જો
બાપુ બાપુ કરાતા ના મારા છોકરાને ને જીન મખન ને બધું ખાવા આલજો છો ભૂકો સણો એ નહીં આલું ખાવા મારા લે લાલ વાળી હેટ એ વફળ તને કહું પેલો મારો દૂધ્યો ધોઈ નાખ્યો ને ઈરે ડબલ વખત ધો ફેરથી પાવડર નથી હારો થોડો ધોળો ઉજળો થયો ને એવો ધો અને મારા છોકરાના બીજો પડ્યો છું એ આલું એ લુગડો ધોઈ નાખ ઉભો કદી મારો દૂધ હરખો દોતો નહીં તમારો હરખો દઈ આલા અલ્યા ઓય રાજો તો ગીરવે મેલ્યો છે તો બધું કામ કરવું પડશે ભેંસોનું સોણે ભરવું પડશે બાપા આવો દાડો તો મેં કદી નતો જોયો. હું આવું છું શાંતિ રાખ હું આવું છું કોક આગુ પાછું કરું યાર ઓય ઉપર હું હાલ લુગડો લાવું અને મારા બેટા જીકર કરી કઈ કઈ જેવો કઈ ના પીળો પંજર ધોચ્યો તાનો હું પીળ્યો થયો હવે તો ધોચ્યો થયો હસી મારા હારા આખો દારો રેદો જ કરવો છે કઈ કઈ